રાજ્યમાં ધોરણ 1થી લઈને ધોરણ 5 સુધીની જે નવી ભરતી તાત્કાલિક અસરથી મહત્તમ કરવાની માંગ સાથે ઉમેદવારોએ આજે ગાંધીનગર સચિવાલય ખાતે દોડી જઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. સૂત્રોચ્ચાર પોકારવા બદલ પોલીસે સંખ્યાબંધ ઉમેદવારોની એક સાથે સમૂહમાં અટકાયત કરી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરમાં ધોરણ 1થી 5માં ભરતી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવ સાથે ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે ડેરા તંબુ તાણ્યા હતા. પોલીસે કાયદાની મર્યાદામાં રહી અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે ધોરણ 1થી 5માં ઓછી ભરતી સામે ઉગ્ર આક્રોશ કરતા ઉમેદવારોએ દેખાવ યોજ્યા હતા. ઉમેદવારોએ ધોરણ 1થી 5માં ખાલી રહેલી 18,000 જગ્યાઓમાં સત્વરે ભરતી કરવાની માંગ સાથે આજે સચિવાલય સંકુલ પાછળ 4:30 નજીક ટેટ પાસ ઉમેદવારોએ દેખાવ યોજ્યા હતા. ધોરણ 1થી 5માં ખાલી રહેલી જગ્યાઓ પૈકી 30% જ ભરતી થઈ છે. પરિણામે ધોરણ 1થી 5માં ભરતીમાં વધારો કરી ન્યાય આપવાની માગણી કરી હતી. 1 કલાક પછી ઉમેદવારોની પોલીસે મોટી સંખ્યામાં અટકાયત કરવામાં આવી હતી. આ ઉમેદવારોએ તેમની માંગ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. 1993ની પરીક્ષા પાસ કર્યા બાદ 2024માં પણ પીટીસી કરનાર ઉમેદવારોને નોકરી નથી મળતી. જ્યારે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક વિભાગમાં 50% ભરતી કરવામાં આવે છે. એ જ ધોરણે પ્રાથમિક વિભાગમાં પણ 50% ભરતી કરવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે.